આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના 3 દિવસ પ્રવાસે રવાના. ચોથા વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી અને અન્ય 5 કેબિનેટ મંત્રી આજે શપથ ગ્રહણ કરશે. જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અને જાપાનમાં ભારે વરસાદના પગલે 30,000 લોકોને સ્થળાંતર કરાયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના 3 દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ઘણી ઉચ્ચસ્તરીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ડેલોવેરના વિલિંગ્ટનમાં ચોથા વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનનું આયોજન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કરી રહ્યા છે. આ પરિષદમાં આબોહવા પરિવર્તનથી લઈને મહત્વની ઉભરતી ટેકનોલોજી સુધીના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત ક્વાડ જૂથના અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. ભારત આવતા વર્ષે ક્વાડ શિખર સંમેલનનું આયોજન કરશે. અમેરિકાની મુલાકાતે જતા પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેઓ ક્વાડ પરિષદમાં તેમના સાથીદારો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝ અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિડા સાથે વાતચીત કરવા આતુર છે. તેમણે કહ્યું હતું કે આ જૂથ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સમાન વિચાર ધરાવતા દેશોના પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાત અંગે શ્રી મોદીએ કહ્યું કે આ બેઠક બંને દેશો વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. ક્વાડ પરિષદમાં હાજરી આપ્યા બાદ શ્રી મોદી આવતીકાલે ન્યૂયોર્ક જશે અને ભારતીય સમુદાયને સંબોધશે. તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર સહિતની ઉભરતી ટેકનોલોજીમાં બંને દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે ટોચની અમેરિકી કંપનીઓના CEO સાથે પણ વાતચીત કરશે. શ્રી મોદી તેમની મુલાકાતના છેલ્લા દિવસે 23મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધી ફ્યુચર એટલે કે ભવિષ્યના શિખર સંમેલનને સંબોધિત કરશે. આ પરિષદની વિષય વસ્તુ છે સારા ભવિષ્ય માટે બહુપક્ષીય સમાધાન. શિખર સંમેલનથી અલગ પ્રધાનમંત્રી મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી સપ્ટેમ્બરે મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરો અને સ્વયંસેવકો સાથે સંવાદ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ કાર્યકર્તાઓ સાથે નમો એપ વિશે વાત કરશે. શ્રી મોદીએ કાર્યકર્તાઓને તેમના પ્રશ્નો અને સૂચનો મોકલવા જણાવ્યું છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ આજે રાજ નિવાસ ખાતે યોજાશે, જ્યાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના આતિશી અને તેમની મંત્રી પરિષદના સભ્યોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણની તારીખથી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિએ 5 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી આપી છે, જેમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ, ઇમરાન હુસેન અને મુકેશ અહલાવતનો સમાવેશ થાય છે. સુશ્રી આતિશી કોંગ્રેસના શીલા દીક્ષિત અને ભાજપના સુષ્મા સ્વરાજ પછી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. આ તબક્કામાં 6 જિલ્લાની 26 બેઠકો પર આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેંઢરમાં ચૂંટણી સભામાં સંબોધન કર્યું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે અમારી સરકાર કાશ્મીર આતંકવાદીઓનો ખાત્મો કરવા તેમજ પારિવારિક રાજકારણને ખતમ કરવા પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે તેમણે કાશ્મીરના પ્રાદેશિક પક્ષો સામે પ્રહાર કર્યા હતા. આવતીકાલે શ્રી શાહ ઉધમપુર પૂર્વ મત વિસ્તારના નૌશેરા અને મજલતા ખાતે રેલીઓને સંબોધિત કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવતીકાલે જમ્મુમાં રોડ શો કરશે અને 2 જાહેર સભાઓને સંબોધશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે અને આ મહિનાની 25મીએ શ્રેણીબદ્ધ જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે પૂંચ અને શ્રીનગરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તો નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી
ડોક્ટર ફારૂક અબ્દુલ્લા સોમવારે ઝૈનાકોટ ખાતે રેલી કરે તેવી શક્યતા છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન માટેના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે મુંબઈમાં જુહુ ચોપાટી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ ઝુંબેશ અને ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત મુંબઈના નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ ઉપસ્થિતોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આગામી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ગુજરાત અને મરાઠાવાડમાં ભારે વરસાદની શક્યતા છે. તો 26 સપ્ટેમ્બર સુધી ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 9મા કાર્યકારી પ્રમુખને ચૂંટવા માટે 1.7 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વિપક્ષી નેતા સાજિદ પ્રેમાદાસાએ આજે સવારે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ શ્રી વિક્રમસિંઘે કહ્યું કે લોકશાહીનું રક્ષણ કરવું જરૂરી છે અને લોકતાંત્રિક પ્રણાલીઓ તૂટવા ન દેવી જોઈએ. શ્રી પ્રેમદાસાએ કહ્યું કે લોકશાહીનો વિજય થશે. તેમણે દરેકને શાંત રહેવા અને લોકશાહીનું રક્ષણ કરવા હાંકલ કરી. 13,400થી વધુ મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4:30 વાગ્યા સુધી ચાલશે. સાંજ પછી મતગણતરી શરૂ થશે. જાપાનમાં દેશના મધ્ય ભાગમાં આવેલા 2 શહેરોના લગભગ 30,000 લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે હવામાન વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. વાજીમા શહેરના લગભગ 18,000 અને સુજુ શહેરના 12,000 લોકોને હોન્શુ ટાપુના ઇશિકાવા પ્રાંતમાં આશ્રય લેવાનું કહેવામાં આવ્યું છે. મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ આ સમયગાળા દરમિયાન સરકારે મધ્યમ વર્ગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કર્યા છે. દેશમાં મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે સરકારે અનેક પગલાં લીધા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે મોદી સરકારે મધ્યમ વર્ગને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઈલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. યુક્રેને રશિયા દ્વારા જાસૂસીની આશંકાને પગલે આ નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. જોકે આ પ્રતિબંધ યુક્રેનના નાગરિકોને લાગુ નહીં પડે. ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને બ્રાઝિલના ખાણ અને ઉર્જા મંત્રી એલેક્ઝાન્ડ્રે સિલ્વરાની બેઠક બાદ જારી કરેલા સંયુક્ત નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. શ્રી પુરી ગુરુવારથી બ્રાઝિલની 3 દિવસની મુલાકાતે છે. સંયુક્ત રાષ્ટ્રે ચક્રવાતી વાવાઝોડું યાગીના કારણે થયેલા નુકસાનને પગલે વિયેતનામ સરકારને $20 લાખ ફાળવ્યા છે. આ રકમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બાળ આપાતકાલીન કોષ દ્વારા આપવામાં આવશે. અસરગ્રસ્ત પ્રાંતો યેનબાઈ અને લાઓકાઈમાં તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા સૂચનાઓ આપવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના 3 દિવસ પ્રવાસે રવાના. 4થા વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી અને અન્ય 5 કેબિનેટ મંત્રી આજે શપથ ગ્રહણ કરશે. જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અને જાપાનમાં ભારે વરસાદના પગલે 30,000થી લોકોને સ્થળાંતર કરાયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.